નમસ્તે, સ્વાગત છે આપનું એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના હેલ્થ ટોકમાં. આજે વર્લ્ડ લીવર ડે નિમિત્તે લીવર વિશે માહિતી જાણીશું. આપણા ડોક્ટર અશોક કુમાર દેસાઈ, MS, MCH, DNB, કન્સલ્ટન્ટ GI એન્ડ HPB ઓન્કોસર્જન, કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોસર્જન. નમસ્તે સર, આપનું સ્વાગત છે. તો આજે આપણે વર્લ્ડ લીવર ડે નિમિત્તે જાણીશું કે લીવર શું છે. લીવર એ આપણા શરીરનું એક એવું ઓર્ગન છે જે શરીરના પેટનો જે ભાગ છે, જમણી બાજુ ઉપરના ભાગમાં રીબ કેજ, જે પાંસળીનો ભાગ કહેવાય, એની નીચે રહેલું છે. લીવરનું ફંક્શન શું હોય સર આમાં? લીવરના ઘણા બધા ફંક્શન છે, પણ જે ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે જેની અંદર લીવર પ્રોડક્શન મતલબ સિન્થેસિસના કામમાં જોડાયેલું છે, જેમ કે કોએગ્યુલેશન ફેક્ટર, જેમ કે લોહી ગંઠાવાના ફેક્ટર છે, પ્રોટીન બનાવવાનું કામ છે, અમુક વિટામિન બનાવવાનું કામ છે, મેટાબોલિઝમનું કામ છે. ઘણા ફેટ, પ્રોટીન મોટા મેટાબોલિઝમ લીવરમાં બહુ સારી રીતે રોલ છે. એના સિવાય એન્ટીઓક્સિડન્ટ તથા ઇમ્યુનિટી, આ લીવરના મેઇન ફંક્શન છે. આના સિવાય લીવરના બીજા નાના ઘણા બધા ફંક્શન છે. તો સર, આપણે લીવરની કોમન બીમારીઓ શું છે? લીવરની કોમન બીમારીઓમાં આવે છે હિપેટાઇટિસ, જે પાણીજન્ય બી હોય છે અને લોહીથી ફેલાતા પણ હોય છે. પાણીજન્ય આપણે જોવા જઈએ તો હિપેટાઇટિસ A, E અને હિપેટાઇટિસ B છે, જ્યારે હિપેટાઇટિસ B અને C એ બે લોહીથી ફેલાતા રોગો છે. એના સિવાય બીજું છે સિર્હોસિસ, જેનો મતલબ છે કે લીવર ખરાબ થઈ જાય. તો સિર્હોસિસ થવાના કારણોમાં મેઇન છે એક દારૂનું સેવન, ક્રોનિક આલ્કોહોલિઝમ. બીજી વસ્તુ છે નોન આલ્કોહોલિક ફેટી લીવર ડિસીઝ જે કહેવાય છે, એના બહુ જ ઓછા પ્રમાણમાં, લેસ દેન 0.1% કેસની અંદર એ પેશન્ટ કન્વર્ટ થાય છે સ્ટીએટો હિપેટાઇટિસ, જેને સોજો આવે છે, અને એમાંથી બહુ ઓછા લોકો સિરોસિસમાં કન્વર્ટ થતા હોય છે. અને ત્રીજો રોગ જે છે ગાંઠો લીવરમાં જે થાય છે, ઇટ કેન બી મતલબ એ સાદી પણ હોઈ શકે છે અને કેન્સરની બી હોઈ શકે છે. સાદી ગાંઠોની અંદર હિમેન્જીઓમા, કે જે લોહીની નળીઓની બનેલી ગાંઠ છે. બીજી વસ્તુ છે એક હિપેટિક એડેનોમા, જે લીવરનો પોતાનો નોર્મલ સેલ છે એની ગાંઠ હોય છે. એના સિવાય ઝેરી ગાંઠો, કે જે કેન્સરની ગાંઠો કહીએ, એની અંદર હિપેટોસેલ્યુલર કાર્સિનોમા છે, ઇન્ટ્રા હિપેટિક કોલિન્જિયોકાર્સિનોમા છે, અને એના સિવાય શરીરના અન્ય અવયવોમાંથી લીવરમાં ફેલાતી ગાંઠો, લીવરમાં આ બધા રોગો કોમનલી જોવા મળે છે. કોઈ બી વ્યક્તિને કોઈ બી લીવરની તકલીફ હોય તો તેના લક્ષણો શું હોઈ શકે? જો પેશન્ટને જેમ કે હિપેટાઇટિસ હોય, હિપેટાઇટિસના લક્ષણોની અંદર જનરલી દર્દીને ફીવર આવતો હોય છે, ખૂબ જ અશક્તિ લાગતી હોય છે, ભૂખ ઓછી થઈ જાય છે, અને કમળો થાય છે, જે આપણે પીળીઓ કહીએ છીએ, એ બી થતો હોય છે. એના સિવાય જો લીવરની અંદર ગાંઠ હોય તો લીવરની અંદર ગાંઠ હોય તો જનરલી પેશન્ટને નોન સ્પેસિફિક પેટમાં દુખાવો રહેતો હોય છે. જમણી બાજુ બી હોઈ શકે છે, જમણી બાજુ ઉપરના ભાગમાં, અથવા તો આપણા જે જઠરનો ભાગ કહીએ છીએ ઉપરના ભાગમાં, ડૂંટીની ઉપર, ત્યાં પણ હોઈ શકે છે. એના સિવાય ભૂખ ઓછી લાગવી, અથવા તો આપણે થોડું જમીએ એના પછી આપણને એમ લાગે કે ના, આપણું પેટ ભરાઈ ગયું છે, એ પણ એક પાર્ટ છે. એના સિવાય જો પેશન્ટને સિર્હોસિસ થઈ ગયું હોય, તો સિર્હોસિસ એક એવી વસ્તુ છે કે તમારા પેટમાં પાણી ભરાવાનું ચાલુ થાય, લોહીની ઉલટીઓ ચાલુ થાય, પેશન્ટની ભાન અવસ્થામાં ફરક પડે. ભાન અવસ્થામાં ફરક પડવો મતલબ કે આપણે પેશન્ટ જોડે કોઈ ડિસ્કશન કરતા હોય, જેમ કે ઘરના લોકો જોડે, તો પેશન્ટ થોડો ટાઈમ રહીને જવાબ આપતા હોય, મતલબ એમની સમજવાની શક્તિ નોર્મલ હોય, પણ એમને રિસ્પોન્સ આપવામાં મોડું થાય. એના સિવાય આ પેશન્ટોની અંદર કિડનીમાં ડેમેજ થવાનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. કોમન લીવર ફેલિયરના કારણો શું હોઈ શકે સર? લીવર ફેલ થવાના કોમન કારણોમાં એક છે ડ્રગ્સ, જેમ કે પેરાસિટામોલ એક કોમન ડ્રગ છે, પણ એનો ઓવરડોઝ, અથવા તો જે પેશન્ટને સેન્સિટિવિટી હોય એમાં નોર્મલ ડોઝમાં પણ લીવર ફેલ થઈ શકે છે. એના સિવાય છે ઇન્ફેક્શન્સની અંદર હિપેટાઇટિસ E, જે બહુ કોમન કારણ છે. એના પછી આવે છે હિપેટાઇટિસ B અને હિપેટાઇટિસ C. ડ્રગ્સમાં મેં જેમ કહ્યું પેરાસિટામોલ, એના સિવાય બીજી પણ ઘણી બધી ડ્રગ્સ છે જેની અંદર લીવર ફેલ થઈ શકે છે, જેમ કે નોન સ્ટેરોઇડલ એન્ટી ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ, NSAIDs,
પેરાસિટામોલનો એમાં સમાવેશ થાય છે, પણ બીજા એ જ ગ્રુપની દવાઓ પણ લીવર ફેલ કરી શકે છે. એના સિવાય એન્ટીબાયોટિક છે, જેવી કે સલ્ફોનેમાઇડ છે, આઇસોનિયાઝિડ છે, હેલોદેન એક ડ્રગ છે જે એનેસ્થેશિયામાં યુઝ થાય છે. તો આ બધી ડ્રગ્સ છે એ લીવર ફેલ થવાના કોમન કારણોમાં આવે છે. તો શું સર એની કોઈ ટ્રીટમેન્ટ પોસિબલ છે? હા, લીવર ફેલિયર થયું હોય તો સૌથી પહેલાં પેશન્ટને રિસસિટેટ કરવું પડે ઇન ધ ફોર્મ ઓફ કે જે મેટાબોલિઝમ જે ટોક્સિસિટી બોડીમાં હોય એ દૂર કરવી પડે. એના માટે સૌથી પહેલું સ્ટેપ કે આપણે લીવર ફેલ શેનાથી થયું છે એ આઈડેન્ટિફાઈ કરવું પડે. એના પછી લીવર સપોર્ટિવ મેઝરથી ઘણા બધા પેશન્ટોની અંદર આપણને રિકવરી મળી જતી હોય છે. જે પેશન્ટોની અંદર જો રિકવરી ના આવે તો પછી એ પેશન્ટો માટે આપણે લીવર ટ્રાન્સપ્લાન્ટ જ એક ઓપ્શન ઇમરજન્સીની અંદર વધે છે. હેપેટાઇટિસમાં વેક્સિન કે ડ્રગનો રોલ ખરો? હેપેટાઇટિસ બી અને સી એ બે એક કોમન એવા રોગો છે કે જેને લોંગ ટર્મની અંદર લીવરમાં સારી એવી ડેમેજ કરતા હોય છે. તો હેપેટાઇટિસ બી એ વેક્સિન પ્રિવેન્ટેબલ ડિસીઝ છે. તો હેપેટાઇટિસ બી જો તમે ટાઈમસર પહેલાં વેક્સિન લઈ લો યંગ એજમાં, જેમ કે સ્પેસિફિકલી એક ગ્રુપ છે હેલ્થ કેર વર્કર્સ, જેમાં ઇન્ક્લુડિંગ ડૉક્ટર્સ, પેરામેડિકલ સ્ટાફ છે, અમારો નર્સિંગ સ્ટાફ છે, એનેસ્થેશિયા બધા ડૉક્ટર્સ જેટલા બી હોય એ બધાને હેપેટાઇટિસ બીનું વેક્સિન લેવી જરૂરી છે. એના સિવાય નોર્મલ જે આપણે પોપ્યુલેશન હોય એ માણસો પણ જો હેપેટાઇટિસ બીની વેક્સિન લે તો ફ્યુચરની અંદર એમને હેપેટાઇટિસ બીનું ઇન્ફેક્શન થવાના ચાન્સ ખૂબ જ ઓછા હોય છે. એના સિવાય આવે છે હેપેટાઇટિસ સી. તો હેપેટાઇટિસ સી એ બ્લડથી ફેલાતો રોગ છે. બ્લડથી ફેલાતો મતલબ કે તમને કોઈ ઇન્ફેક્ટેડ બ્લડ ચડાવવામાં આવ્યું હોય તો, અથવા તો તમને કોઈ સોય ઇન્જેક્શન મારવામાં આવ્યું હોય અને એ સોય જો એના પહેલાં કોઈ સેમ હેપેટાઇટિસ સી ઇન્ફેક્શનવાળા પેશન્ટની રીયુઝ થઈ હોય, જે હાલની તારીખમાં પોલિસી બહુ સ્ટ્રિક્ટ છે, નથી થતું, બટ સ્ટીલ દેર ઇઝ એ પોસિબિલિટી. તો એકવાર હેપેટાઇટિસ સી થઈ જાય તો એના પછી હાલની તારીખની અંદર એની એટલી સારી ડ્રગ્સ અવેલેબલ છે કે જો તમે એની મેડિકેશન જે ડ્રગ્સ કન્ટિન્યુ રાખો તો લોંગ ટર્મની અંદર જે લીવરમાં ડેમેજ થાય છે તે બહુ જ ઓછા પ્રમાણમાં થાય છે જો દવા ચાલુ રાખો તો. જો સર લીવરમાં કેન્સર હોય તો શું એ ક્યોરેબલ છે? લીવરમાં કેન્સર હોય તો સૌથી પહેલાં આપણે જોવું પડે કે કેન્સર કોનું છે, લીવરનું પોતાનું છે કે લીવરમાં બીજી કોઈ જગ્યાએથી ફેલાઈને આવેલું છે, એક પોઈન્ટ. બીજો પોઈન્ટ એવું છે કે જો લીવરનું પોતાનું કેન્સર છે તો એ કયા સ્ટેજનું છે એ આપણે જોવું પડે. બીજે ક્યાંય આજુબાજુ લોહીની નળીઓમાં ફેલાયેલું હોય અથવા તો લીવરની બહાર બી ફેલાયું હોય દેન જનરલી કોઈ સર્જિકલ ઓપ્શન નથી રહેતા. હા, જો કેન્સર લીવર પૂરતું સીમિત હોય તો એનું રિસેક્શન કરી શકાય છે, મતલબ લીવરનો એટલો ભાગ કાઢીને એનું ઓપરેશન કરી શકાય છે. એના સિવાય જો થોડું વધેલું હોય પણ લીવરની અંદર જ હોય તો પછી લીવર ટ્રાન્સપ્લાન્ટ પણ એનો એક સેકન્ડ ઓપ્શન છે. નાના બાળકોમાં બી શું લીવરની તકલીફો થઈ શકે છે સર? હા, થઈ શકે છે. તો શું એ ક્યોરેબલ છે? એની ટ્રીટમેન્ટ શું હોઈ શકે? ઓકે, નાના બાળકોમાં લીવરમાં જે પ્રોબ્લેમ થતા હોય છે, જનરલી જે આપણું મેટાબોલિઝમ કહેવાય, જે પાચન શક્તિ, તો જે એન્ઝાઇમ્સ આવતા હોય છે ઘણા બધા, એન્ઝાઇમ્સ ડેફિશિયન્સીના લીધે ઘણા બધા રોગો થતા હોય છે, જેના લીધે નાના બાળકોમાં લીવર ફેલ થતું હોય છે. એના સિવાય આવે છે બિલિયરી એટ્રેસિયા, જે આપણે કહીએ કે જે પિત્તનળી હોય એ બરાબર બની ના હોય તો પછી પિત્ત જે બધું લીવરમાં ભરાતું રહે એના લીધે લીવરને ડેમેજ થતું હોય છે. એક વસ્તુ છે. એની ટ્રીટમેન્ટ શક્ય છે, ટાઈમસર નિદાન કરવું જરૂરી છે અને એને બને એટલું જલ્દી, મોટાભાગે ટ્રાન્સપ્લાન્ટ જ એનો ઓપ્શન હોય છે, આ જે બે ઉપરની કન્ડિશન કહીએ એમાં. ત્રીજું લીવરમાં બાળકોમાં પ્રોબ્લેમ થાય એ હોય છે ગાંઠ, જનરલી હિપેટોબ્લાસ્ટોમાં હોય છે નાના બાળકોની અંદર, અને એના સિવાય છે ફાઇબ્રોલેમેલર હિપેટોસેલ્યુલર કાર્સિનોમા. તો આ બંનેનું પણ સર્જરી શક્ય છે, ઓપરેશન શક્ય છે, પણ જનરલી નાના બાળકોમાં આ પકડાય એ પહેલાં બીજા ઓર્ગન સુધી ફેલાયેલા હોય છે. સો જે બાળકની માતા હોય એ લોકોને જનરલી આઈડિયા આવતો હોય છે કે બાળકના પેટ ઉપર હાથ રાખે તો કંઈક ગાંઠ જેવું લાગતું હોય છે. તો જેટલું બને એટલું જો વહેલા આઈડેન્ટિફાઈ થાય દેન બેટર રિઝલ્ટ્સ કેન બી ગિવન. તો સર આપણે આપણા લીવરનું ધ્યાન કઈ રીતના રાખી શકીએ? ઓકે,
આપણા લીવરનું ધ્યાન રાખવું હોય તો સૌથી પહેલાં આપણે આપણા વેઇટ મતલબ વજનને કંટ્રોલ કરવું પડે. આપણો જે BMI કહેવાય, બોડી માસ ઇન્ડેક્સ, એ આપણા હાઇટ અને વેઇટના પ્રમાણે અનુકૂળ મતલબ નોર્મલ હોવો જોઈએ. હવે વેઇટ લોસની વાત છે તો વેઇટ લોસ એ તમે તાત્કાલિક કરી દો 1 મહિનાની અંદર 10-15 કિલો, ધેટ ઇઝ નોટ ધ જેન્યુઇન થિંગ. દેટ વિલ યુઝ્યુઅલી તમારે બોડીને એ પ્રોબ્લેમ ડેમેજ કરશે જ. તો તમે જે ડાયટિંગ કરો અને ધીરે ધીરે વેઇટ લોસ કરો, મીન્સ કે 6 મહિનાની અંદર 10-15% કે 20% જેટલું વેઇટ લોસ કરો, જો તમે ઓવરવેઇટ કે ઓબેસિટીના ગ્રેડમાં આવતા હોવ તો, બાકી નહીં. બીજી વસ્તુ છે, લીવરને ડેમેજ થતી અટકાવવી હોય તો દારૂનું સેવન નહીં કરવાનું. ટોબેકો ચ્યુઇંગ ઇન ધ ફોર્મ ઓફ સ્મોકિંગ અથવા તો પાન મસાલા ખાવા, એ પણ તમારા ડાયજેશનની મતલબ મેટાબોલિઝમ, પાચનની ક્રિયાને ઓછું કરે છે. અને થર્ડ થિંગ છે કે અનનેસેસરી ડ્રગ્સનો યુઝ નહીં કરવો. કઈ ડ્રગ છે, એનું શું રિએક્શન આવશે તમારી બોડીમાં, દેટ નો વન કેન પ્રેડિક્ટ. તો જે બી વસ્તુ છે, તમે જે ડ્રગ્સ લેતા હો, ટેક કેર કે કોઈ ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કરી હોય અને યુ હેવ ટુ ટેક ધ જેન્યુઇન મેડિસિન. સો સર, આજે વર્લ્ડ લીવર ડે નિમિત્તે આપના એન્ડથી કોઈ મેસેજ આપણી વ્યુઅર્સને? હા, યસ. Eat healthy, live healthy. Thank you very much. SGVP Holistic Hospital.